સુરત શ્રી માયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત મહેંદી સ્પર્ધાનું આયોજન અડાજણ વિસ્તારમાં આવેલ સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ભવન ખાતે કરવામાં આવ્યું, જેમાં ઉત્સાહભેર મહિલાઓએ ભાગ લીધો. સમાજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સુરતમાં શ્રી માયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમ કરવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 2018માં કરવામાં આવી હતી અને આ સંસ્થાનો મુખ્ય હેતુ એ જ છે કે સ્ત્રીઓ અને નાના બાળકોને પ્રોત્સાહિત કરી સમાજમાં આગળ લાવવાનું કામ કરવામાં આવે છે. સાથે સંસ્થા દ્વારા નાના બાળકો માટે ચિત્રકામ સ્પર્ધા, સ્ત્રીઓ માટે મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન હેઠળનું સેમિનાર, મેડિકલ કેમ્પ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લગ્નોત્સુક યુવક યુવતીઓનો પરિચય મેળો પણ અગાઉ યોજવામાં આવ્યો હતો અને સંસ્થા હર હંમેશા નાના મોટા કાર્યો કરીને સમાજને સેવા આપવા માટે તત્પર રહે છે. ત્યારે સંસ્થાના આયોજક શ્રીઓ બાબુભાઈ સુરતી, છાયાબેન પટેલ, પ્રીતિબેન સોલંકી, જીતનેશભાઈ સોનાવાલા, નીતિનભાઈ પાનેરિયા, નીલમબેન સુરતી, જાનવીબેન સુરતી, કિશોરભાઈ હાંસોટી, શશિકાંતભાઈ, દિવ્યેશભાઈ દરેક સભ્યો કોઈપણ કાર્યક્રમ હોય તન, મન અને ધનથી ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવે છે. ત્યારે આજરોજ તારીખ 13/7/2025ના રોજ સવારે 10 કલાકે જે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં 30થી વધુ બહેનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કિરણબેન કોસાડીને બોલાવવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે મનહરભાઈ ભેંસાણિયા, માલતીબેન કાપડિયા, કલ્પનાબેન પરમાર, હંસાબેન મોરાવાલા, ડૉક્ટર જાગૃતિબેન બારોટ અને ડૉક્ટર શાલિનીબેન ગોહિલને બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. મહેંદી સ્પર્ધામાં ભાગ લેનાર યુવતી મહિલાઓ ખુશાલ જોવા મળ્યા હતા. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. નમસ્તે, મારું નામ છાયાબેન પટેલ છે. શ્રી માયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ આયોજિત મહેંદી સ્પર્ધા છે. આ બીજી છે અને અમારી સાથે જોડાયેલા તમામ ભાઈઓ બહેનો જેમ કે પ્રીતિબેન સોલંકી અમારા સહયોગી છે. અમારી પૂરી ટીમ આજે આવી છે આ મહેંદી સ્પર્ધામાં બધાને સહાય કરવા માટે. આજે મહેંદી સ્પર્ધામાં 30થી 35 બહેનોએ ભાગ લીધો છે ને આ સંસ્થા હર હંમેશા માયાવંશીના તમામ આયોજનો કરતી રહે છે. જેમ કે શ્રી ભગીરથ કલ્યાણ માયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ સ્પર્ધાઓનું આયોજન કરતી રહે છે. પહેલાં 12 સ્પર્ધા લીધી હતી, જે ચિત્ર સ્પર્ધા હતી 2018માં. તેમાં 300થી 70 બાળકો આવ્યા હતા. એ પછી 11, 12, 10 કારકિર્દી આયોજન કર્યું હતું, માર્ગદર્શન કે બાળકોને કરિયર સેમિનાર રાખવામાં આવ્યો હતો. એ પછી આ સંસ્થા દ્વારા રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી.